શહેરના કલ્યાણબાગ વિસ્તારમાં નવી બની રહેલી પાણીની ટાંકીનો સ્લેબ અચાનક ધરાશાયી થયો। સુરતની ઘટના બાદ વલસાડમાં પણ આવી જ દુર્ઘટના સર્જાતા તંત્રની કામગીરી અને બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા। આ મામલે પેટા કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર ધર્મેશ પટેલે કબૂલાત કરી કે સેફટીના નિયમોનું પૂરતું ધ્યાન ન રાખવામાં આવતા આ અકસ્માત સર્જાયો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ તંત્રએ આગામી સમયમાં આવી ઘટના ન બને તે માટે કડક તકેદારી રાખવાનું આશ્વાસન આપ્યું છે। પાણીની ટાંકી અચાનક ધરાશાયી થવાની ઘટના બની હતી, જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આ મામલે પેટા કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર ધર્મેશ પટેલે કબૂલાત કરી કે સેફટીના નિયમોનું પૂરતું ધ્યાન ન રાખવામાં આવતા આ ગંભીર અકસ્માત સર્જાયો છે। સુરતની ઘટના બાદ વલસાડમાં પણ આવી દુર્ઘટના સર્જાતા તંત્રની કામગીરી અને સાથે બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। વલસાડ શહેરના કલ્યાણ વિસ્તારની આ ઘટના, જ્યાં નવી બની રહેલી પાણીની ટાંકીનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। સ્લેબ ભરાઈ ગયો, પછી કેચી ખોલતા હતા અને એમાંથી એક કેચી છટકી ગઈ, એટલે આ બનાવ બન્યો સાહેબ। ક્યાંક એવો આક્ષેપો થઈ રહ્યા છે કે નબળું કામગીરી છે, તકલાદી કામગીરી છે, એના કારણે આ ઘટના ઘટી છે। નહીં સાહેબ, પાલકમાં નબળી કામગીરીને કંઈ લેવા દે નહીં, પાલક તૂટ્યો સાહેબ, સ્લેબ નથી તૂટ્યો, પાલક તૂટ્યો। જે માર્જિન કેટલું છોડવાનું હતું અથવા તો જે ટેકનિકલ માપદંડો છે તે બાબતે અમે નગરપાલિકાની ટીમ સાથે ચર્ચા કરીએ છીએ અને જો એમાં ક્ષતિ કોઈને જણાય તો પછી એની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા પ્રિયાંક અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। પ્રિયાંક, સુરત જેવી ઘટના વલસાડમાં બની, કલ્યાણબાગ વિસ્તારમાં નવી બની રહેલી પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો, વિગત જણાવશો? વાતના સ્પષ્ટીકરણમાં સમજીએ તો વલસાડ નગરપાલિકા દ્વારા વલસાડના કલ્યાણબાગની અંદર એક નિર્માણાધીન ટાંકીનો સેન્ટિંગનો ભાગ તૂટી પડવાનો મામલો બહાર આવ્યો છે। જે સેન્ટિંગથી સ્લેબ ભરવાનો હોય છે તેનો પાર્ટ તૂટી પડ્યો હતો, જેને લઈને એના સીસીટીવી પણ જ્યારે બહાર આવ્યા તો સ્પષ્ટપણે દેખાય છે કે કોઈનો જીવ પણ જઈ શકે તેવી સ્થિતિ નિર્માણ થઈ શકે એમ હતી। આ સંદર્ભમાં જે જગ્યા ઉપર આ ટાંકી બની રહી છે તેને લઈને પણ પ્રશ્ન છે કે રોડની નજીક આ રીતે જે રીતે ટાંકી બની છે, માર્જિન કેટલો છોડવો જોઈતો તો આ ટાંકી માટે, એવા પ્રશ્નો પણ ઉભા થઈ શકે। પરંતુ કેવા પ્રકારની આ કામગીરી થઈ રહી છે તેને લઈને મોટો પ્રશ્ન છે અને રાજકારણ જે રીતે ગરમાયું છે। સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના જે નગરપાલિકાના સભ્યો છે તેઓ ત્યાં પહોંચ્યા હતા, પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, પ્રાંત અધિકારી ત્યાં પહોંચ્યા હતા, ત્યારબાદ કોંગ્રેસના કાર્યકર્તા ત્યાં પહોંચતા જ પોલીસે તેઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો, તેના ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ત્યારબાદ જે પ્રમાણે અમિત ચાવડા વલસાડ જિલ્લાના પ્રવાસે છે, તેઓએ પણ આ બાબતે પોતાની વાત મૂકી છે કે ભ્રષ્ટાચાર જે પ્રમાણે ફૂલી ફાલી રહ્યો છે, જે પ્રમાણે આ કામ થઈ રહ્યું છે, ઘણા પ્રશ્નો એને બાબતે ઉભા થયા છે। તો ઓવરઓલ ટાંકીનો જે સેન્ટિંગનો ભાગ પડવાથી જે પ્રમાણે રાજકીય કહી શકાય કે ધમધમાટ જોવા મળી રહી છે, ભારતીય જનતા પાર્ટીના સભ્યો ડિફેન્સિવ સ્થિતિમાં આવે છે, અત્યારે કંઈ પણ બોલવા તૈયાર નથી। કોન્ટ્રાક્ટરે તો એવું કહી દીધું છે કે બીજી વાર આવી ભૂલ ન થાય, પરંતુ નગરપાલિકાના અધિકારી અને એન્જિનિયરો આ સંદર્ભમાં શું કરે છે મોટો પ્રશ્ન છે। તેઓની પણ જે આ કામગીરી ચાલી રહી છે એના ઉપર જે સુપરવિઝન હોવું જોઈએ એ સ્પષ્ટપણે તેઓની પણ કોઈ પણ પ્રકારની જવાબદારી તેઓ લેતા ન હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે। કર્મચારીઓ, ખાસ કરીને જે કોન્ટ્રાક્ટરના જે કારીગરો જે કહેવાય છે તે જે કામ કરી રહ્યા હોય તેઓની સેફટીનું પણ આમાં શું, ઘણા બધા પ્રશ્નો છે જેના ઉપર ચર્ચા થવી જોઈએ, કારણ કે ઘટના એક જગ્યા પરથી બીજી જગ્યાએ આવા જ પ્રકારે થઈ રહી છે, ત્યારે તંત્ર આ સંદર્ભમાં એક્શન મોડમાં આવે એ ખૂબ જરૂરી છે, કારણ કે આની અંદર લોકોના જીવ જોખમાય છે। જી આભાર માહિતી આપવા માટે।